ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા કિચનમાં। ઉનાળાની આ સિઝનમાં કાચી કેરીમાંથી બનતા આવા ચટાકેદાર આમ પાપડ જો તમે ક્યારેય ટ્રાય ના કર્યા હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો। ઘરે જો કોઈ મહેમાન આવે તો મુખવાસ માટે પણ આપી શકાય એવા સરસ મોઢામાં પાણી આવી જાય એવા ચાલો આજે આપણે ખટ્ટા મીઠા ચટાકેદાર આમ પાપડ બનાવીએ। તો એના માટે કુકરની અંદર 2 તોતાપુરી કેરી લેવાની છે। પાણી એડ કરી 3 થી 4 જેટલી સીટી વગાડી લઈશું। તો તોતાપુરી કેરીનો ટેસ્ટ ખૂબ જ સારો એવો આવે છે। આમાં રેસાનો ભાગ ખૂબ જ ઓછો હોય છે અને કૂક થયા બાદ તો આનો ટેસ્ટ એકદમ સરસ એવો આવે છે। તો શક્ય હોય ત્યાં સુધી તોતાપુરી કેરીનો જ ઉપયોગ કરવો। અહીંયા પર હવે જે આપણી કેરી છે એકદમ પાકી ગઈ છે, આસાનીથી છાલ પણ રિમૂવ થઈ જાય છે। તો આની જે છાલની અંદર પલ્પનો ભાગ હોય તે આપણે ચમચીની મદદથી આ રીતે સ્કૂપ આઉટ કરી લઈશું। તો આ પ્રોસેસ થોડી એવી મેસી છે, તો હાથ સારી રીતે સાફ કરી ત્યારબાદ જ કરવી અને એકદમ સારી રીતે ગોટલામાંથી અને છાલમાંથી આપણે બધો જ પલ્પ નીકાળી લઈશું। આ રેસીપીથી તમે આમ પન્ના પણ ટ્રાય કરી શકો છો। કાચી કેરીનું એકદમ સરસ એવું શરબત પણ બની શકે છે। જો તમારે આમ પન્નાની રેસીપી જોઈતી હોય તો મારી ચેનલ ઉપર છે, ત્યાંથી તમે જોઈ શકો છો। તો બસ હવે થોડી જ વારની અંદર કેરીમાંથી સરસ એવો બધો પલ્પ આપણે છૂટો પાડી લીધો છે। તેની સાથે થોડું પાણી એડ કરી તેને આપણે એકદમ ફાઇન એવું આપણે પેસ્ટ બનાવી લેવાની છે, જેથી કરી અમુક જે જાડો ભાગ રહી ગયો હોય તો તે સ્મૂથ થઈ જાય। અને હવે જે જાર છે તેની અંદર જ બીજું પાણી એડ કરી મેં આની અંદર મિક્સ કર્યું છે। તો હવે આપણે એને એકદમ સ્લો ગેસની ફ્લેમ ઉપર કૂક થવા માટે રાખ્યું છે અને થોડો એવો ફૂડ કલર ટોટલી ઓપ્શનલ છે, પરંતુ જો અવેલેબલ હોય તો જરૂરથી એડ કરવો। આનાથી એનો કલર અને દેખાવ ખૂબ જ સારો એવો આવશે। તો હવે મેં ગેસની ફ્લેમ થોડી એવી વધારી દીધી છે અને સતત ચલાવતા જઈને એકદમ સારી રીતે કૂક કરી લેવાનું છે। અહીંયા પર આપણી જે બેટર છે તે થોડું એવું થીક થાય એટલે આપણે આની અંદર મસાલા કરી લેવાના છે। હવે મસાલાની વાત કરીએ તો અહીંયા પર સ્વાદ પ્રમાણે મીઠું, તેની સાથે અહીંયા પર કાળા મરીનો પાવડર, ચાટ મસાલો અને શેકેલા જીરાનો પાવડર। તો આ એકદમ સરસ એવું કોમ્બિનેશન છે, સ્વાદનો એકદમ ચટકારો આવે છે। હવે સારી રીતે મિક્સ કરી અહીંયા પર મેં થોડો આમચૂર પાવડર પણ એડ કર્યો છે, જેથી ખાટો મીઠો અને એકદમ ટેંગી સ્વાદ આવે। હવે આપણે સ્વીટનેસ એડ કરીએ તો અહીંયા પર મેં સાકરનો પાવડર ઉપયોગમાં લીધો છે। તમે ઈચ્છો તો ખાંડ કે ગોળનો પણ ઉપયોગ કરી શકો છો, પણ હંમેશા પાવડર ફોર્મમાં જ લેવું, જેથી કરી આસાનીથી આ બેટરની અંદર ભળી જાય। અહીં પર તમે જો તો ચલાવયાના માત્ર 1 થી 2 જ મિનિટની અંદર સરસ રીતે આપણી સાકર છે તે આની અંદર ભળી ગઈ છે અને જ્યારે આપણે સાકરને કૂક કરીએ તો એકદમ શાઇની એવો કલર અને એકદમ થોડો ડાર્ક એવો કલર આવવામાં લાગે છે। હવે અહીંયા પર જે બબલ્સ છે તે એકદમ વધી ગયા છે અને જ્યારે આ આપણું જે બેટર છે તે પેનની સાઇડ્સ છોડવામાં લાગે ત્યારે આપણે સમજી જવાનું કે આ કૂક થઈ ગયું છે। તો એકદમ થીક આપણું બેટર બનીને રેડી થઈ ગયું છે। હવે કોઈ પણ પ્લેટની અંદર આને પાથરી શકાય છે। અહીંયા પર મને થોડું આને મારે પાતળું કરવું હતું એટલે મેં બીજી પ્લેટની અંદર આવી રીતે રાખી દીધું છે અને એક આખો દિવસ તડકાની અંદર સુકાવ્યું છે। તો આ આમ પાપડ એટલો ટેસ્ટી બન્યો હતો કે આની 2 થી 3 સ્લાઇસ તો મેં ચાખવામાં જ પૂરી કરી દીધી। પછી મને યાદ આવ્યું કે વિડીયો તો બનાવવાનો રહી ગયો છે। તો એકદમ સરસ એવું જોતાં જ ખાવાનું મન થઈ જાય એવું આ આમ પાપડ જરૂરથી ટ્રાય કરજો અને રેસીપી તમને કેવી લાગી મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો। ફક્ત એક જ દિવસનો તડકો આપણે સવારે રેસીપી બનાવી હોય તો સાંજ થાય ત્યાં સુધીમાં આરામથી રેડી થઈ જાય છે। જો તમારે જાડું આમ પાપડ જોઈતો હોય તો એકદમ થિકનેસવાળો જોઈતો હોય તો તેને 2 થી 3 દિવસ સુધી તડકામાં રાખશો તો એકદમ સરસ એવી થિકનેસ આવી જશે અને ત્યારબાદ તમે તેના ચોરસ કટકા પણ કરી શકશો। આજે હું આની રિબિન્સ બનાવું છું અને ટૂથપીકની હેલ્પથી તમે અહીંયા પર જુઓ તો આવી રીતે મેં ટૂથપીકની ઉપર આને સ્ટિક કરી છે, જેથી કરી બાઇટ કરવામાં આસાની રહે। તો આ રેસીપી તમને કેવી લાગી અને કયા સિટીમાંથી જુઓ છો મને જરૂરથી કહેજો, મને ખૂબ જ ગમશે। અહીંયા પર ઘરે જો કોઈ મહેમાન આવે તો મુખવાસમાં પણ તમે આને ખવડાવી શકો છો। એકદમ સરસ એવા આ બનીને રેડી થઈ ગયા છે। તો શું તમે કાચી કેરીમાંથી ક્યારે આ રીતની રેસીપી ટ્રાય કરી છે કે નહીં મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો। થેન્ક યુ ફોર વોચિંગ।